ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગયા તાસની અંદર આપણે ટેક્સ ઓફ તાજનગર વિશે શીખી ગયા હતા. ઝડપથી એનું પુનરાવર્તન જોઈ લઈએ તો તાજનગરના લોકોને રેલવે લાઇનની જરૂરિયાત, રેલવે લાઇન એમના ગામમાં હોવાથી રેલવે સ્ટેશનની ડિમાન્ડ હતી. સરકાર દ્વારા એન પ્રકારે એની ના પાડવામાં આવી અને છેલ્લે ફંડ નથી એવો જવાબ આપવામાં આવતા ગામના લોકોએ પોતાના સ્વખર્ચે સ્વવંડોળથી રેલવે સ્ટેશનની શરૂઆત કરી હતી. આ બાબતે આપણે જોઈ ગયા હતા અને આ જ પ્રમાણે હવે એક બીજા મુદ્દા ઉપર જઈ રહ્યા છે કે આપણા બીજા ટૉપિક ઉપર જઈ રહ્યા છે જેનું નામ છે સીતાપુર લાઇટ. આમ તો સ્વાભાવિકપણે આપણે જોઈએ છે કે લાઇટ વગરના જીવન એટલે કે ઇલેક્ટ્રિસિટી વગરના જીવનની કલ્પના કરી જુઓ તો કેટલું લાગે છે આપણને. એમાં જો લાઇટ જ ન હોય તો ઘણા બધા આપણા કામો અત્યારે તો જો કે આપણે નેટવર્કિંગ દ્વારા શિક્ષણ દ્વારા ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છો તો આના ઉપર પણ લાઇટનો પ્રભાવ જોવા મળી શકે એમ છે. તો આ સંદર્ભમાં આપણે સીતાપુર નામના ગામની એક વાત કરવા જઈ રહ્યા છે કે સીતાપુર નામનું ગામ જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને આ ગામની અંદર લાઇટની બિલકુલ વ્યવસ્થા જોવા નહોતી મળતી. આ ગામની અંદર MGP નામની એક સંસ્થા એટલે કે મેરા ગાંવ પાવર નામની એક સંસ્થા દ્વારા સોલર લાઇટની શરૂઆત કરવામાં આવી છે અને ગામના લોકોને ખૂબ જ ઓછા એટલે કે માસિક લગભગ 25 રૂપિયાના વેતનથી લાઇટ પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે મોબાઈલ બેટરી ચાર્જર પણ આપવામાં આવી રહ્યું છે. તો આ સંદર્ભમાં આપણે જોઈએ છે પાઠને સીતાપુર લાઇટ. ઇન ધ રૂરલ ઉત્તર પ્રદેશ over 60% of households are without power. એ જો આપણને શબ્દ પહેલાં જ આપી દીધો છે વિધાઉટ પાવર. પાવર અહીંયા પ્રકાશના સંદર્ભમાં લઈશું અને પ્રકાશ એટલે સૂર્યપ્રકાશની વાત નથી કર્યા, આપણે લાઇટની વાત કર્યા છે કે લાઇટ વગરના છે, અહીંયા પ્રકાશ વિનાના છે. વિધાઉટ પાવર ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ નોર્થ એ ગ્રામ્ય, ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં ઓવર 60%, અહીંયા પોઈન્ટ્સમાં આપણે ધ્યાન રાખીએ છીએ, લગભગ 60% જેટલા ઘરો, હાઉસહોલ્ડ મીન્સ ઘરો વિધાઉટ પાવર છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિધાઉટ નો પાવર. અને આ સીતાપુર જે ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લો છે, અહીંયા જિલ્લાની વાત કરેલી છે. સીતાપુર જિલ્લો પણ આમાંનો જ એક છે કે જે લગભગ 60% કરતાં ઓછી પ્રકાશની વ્યવસ્થા ધરાવતો છે. આ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ અહીંયા એક એકમ કહીશું, સંસ્થા કહીએ છીએ આપણે એને. એક નાનકડી સંસ્થા આ સંદર્ભમાં કંઈક કાર્ય કરવા જઈ રહી છે, એના વિશે વાત કરીએ છીએ. A small social enterprise called મેરા ગાંવ પાવર. મેરા ગાંવ પાવર, અહીંયા એનું ટૂંકું નામ લઈએ છીએ MGP. કારણ કે આપણે આની સાથે સાથે ટૂંક નોંધ પણ તૈયાર કરવાની થવાની છે. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, સોશિયલ એક સામાજિક સંસ્થા છે જે સમાજને લગતા કાર્યો કરી રહી છે. સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ. ટુ ચેન્જ મતલબ થશે બદલવું. આ પરિસ્થિતિને, અહીંયા તો શબ્દ વાપર્યો ચેન્જ ધ થિંગ્સ એટલે વસ્તુ થાય, પણ અહીંયા આપણા પાઠના સંદર્ભમાં જોઈએ તો પરિસ્થિતિ. મેરા ગાંવ પાવર નામની સંસ્થા આ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરી રહી છે. ધે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. સોલર પેનલ્સ આપણે જાણીએ છીએ કે સોલર એટલે સૂર્યને લગતું, સૂર્ય સંબંધિત છે. તેઓ સોલરની 2 પેનલ એક સાથે લગાવે છે. ઇન જસ્ટ ઓવર એ યર MGP has connected more than 3,500 customers. એક જ વર્ષ જેટલા સમયગાળામાં આ MGP નામની સંસ્થાએ 3,500 કરતાં પણ વધારે ગ્રાહકોને એટલે કે ગામના લોકોને કનેક્ટ કર્યા છે. સંપર્ક સ્થાપિત કરી આપવો, સંબંધ બાંધી આપવો.
In just over a year, MGP has connected more than 3,500 customers to a solar mini grids. A village level, village by village, MGP is building a network of low-cost solar in-grids. Low-cost. ઓછા ખર્ચવાળે, ઓછા ખર્ચનું. વિલેજ બાય વિલેજ, એક પછી એક ગામમાં MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ. આ માઇક્રોગ્રીડ શબ્દ એમને એમ જ આપણે રાખીએ છીએ. માઇક્રોગ્રીડ્સથી એણે એક ગામને બીજા ગામોને પણ કનેક્શન આપેલું છે. Provides 2 LED lights and a mobile charging. 2 LED lights and a mobile charger अथवा तो charging points. Point to all paying households as a cost of 25 rupees per week. આ MGP સંસ્થા 25 રૂપીસના કોસ્ટ ઉપર 2 LED લાઇટ્સ એન્ડ આ મોબાઈલ ચાર્જર પ્રોવાઈડ કરી રહી છે. દેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. ચીપર ધેન કેરોસીન. ના કરતા સસ્તું. અહીંયા પ્રશ્નો બધે ચીપર ધેન કેરોસીનનો કેવી રીતે ઉપયોગ કરશો વાક્યના સંદર્ભમાં અથવા તો પાઠના સંદર્ભમાં? તો આપણે જાણીએ છીએ કે આપણે જે MGP દ્વારા જે પેનલ નાખવામાં આવી રહી છે એ સૂર્ય સંબંધિત એટલે કે સોલર છે, અને સોલરના કારણે આપણને બીજા બધા ઘણા ફાયદા, સૌર ઉર્જાનો ઉપયોગ કરતાં આપણે સમજી ચૂક્યા છે, વિજ્ઞાનમાં પણ આ વસ્તુ આપણે ભણી રહ્યા છે. તો આ સોલર પેનલ દ્વારા, સૌર ઉર્જાના ઉપયોગ દ્વારા જો ગામમાં લાઇટ પ્રોવાઈડ કરવામાં આવે તો એ કેરોસીનની કમ્પેરમાં સસ્તું પડવાનું છે. કારણ કે કેરોસીનની કિંમત અહીંયા જે આપણને 25 રૂપીસની જે કોસ્ટ આપી છે એની કમ્પેરમાં ઘણી વધી જાય એમ છે. બીજી વસ્તુ, આ સિવાય પણ કેટલાક ફાયદા છે. વિચારો તો કયા કયા ફાયદા છે? તો જો સોલર ઉર્જાનો ઉપયોગ કરીને આ કામ કરવામાં આવતું હોય તો સૌ પ્રથમ તો જ્યારે લાકડા વગેરેનો ઉપયોગ કરી અને અથવા તો કોલસા વગેરેનો ઉપયોગ કરી અને આપણે ગરમી કે પ્રકાશ મેળવવાનો પ્રયાસ કરતા હોઈએ તો સૌપ્રથમ ઘરમાં ધુમાડો થતો હોય છે. સાથે સાથે હવાના પ્રદૂષણના પણ પ્રશ્નો ઊભા થાય છે. અને ક્યારેક આ વસ્તુઓથી જ્યારે પ્રકાશ મેળવવામાં આવતો હોય તો એની સાઈડ ઇફેક્ટ આપણી આંખો ઉપર પણ પડતી હોય છે. એટલે એવા સંજોગોમાં એક તો સૌપ્રથમ એ કેરોસીનની કમ્પેરમાં સસ્તું છે. બીજી વસ્તુ કે એ પ્રદૂષણ મુક્ત છે. સોલર ઉર્જાના ઉપયોગ દ્વારા એટલે કે સોલર પેનલનો ઉપયોગ કરીને જો લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તો સૌપ્રથમ તો ધુમાડો નહીં થાય. બીજી વસ્તુ, કમ્પેરમાં એ કેરોસીન કરતાં સસ્તું છે. અને હવા જો પ્રદૂષિત નહીં થાય તો આપણને શ્વાસ વગેરે લેવાની પણ જે તકલીફો ઊભા થવાના ચાન્સીસ છે એ પણ અહીંયા ઓછા થશે. That is cheaper than kerosene, which can cost almost double across a month. એટલા માટે કહેવામાં છે કે જો કેરોસીનથી આ વસ્તુ કરવામાં આવે તો આ 25 રૂપિયાના કરતાં ડબલ જેવું એટલે કે 2 ગણું ખર્ચ વધારે થઈ શકે એમ છે. અને સાથે સાથે સોલર પેનલ એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલર પેનલ છે સ્મોકલેસ છે. સ્મોકલેસ મતલબ ધુમાડા રહિત છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ એ લાઇટનો સ્મોકલેસ સોર્સ છે એટલે કે ધુમાડા રહિત, એનાથી ધુમાડો ઉત્પન્ન થતો નથી. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર એલ્સ. બેનિફિટ એડ કરે છે. બેનિફિટનો અર્થ જાણીએ છીએ. બેનિફિટ એટલે ફાયદા. ઉપરથી ધુમાડો તો નથી જ કરતું, સાથે સાથે કસ્ટમરને એટલે કે ગ્રાહકને એ બેનિફિટ પણ આપે છે, જેના કારણે એને શ્વાસ સંબંધી ઘણા બધા પ્રશ્નો હળવા થઈ શકે એમ છે. Installing a microgrid is a grand event in the village. Everyone gets involved.
હવે એ વસ્તુ વિચારીએ કે જ્યારે એમજીપી પાવર નામની સંસ્થા દ્વારા આ માઇક્રોગ્રીડની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને એના પરિણામ સ્વરૂપે એ દરેક કસ્ટમરને 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જર આપી રહ્યા છે, જે કસ્ટમરો 25 રૂપિયાનો ખર્ચ માસિક ઉઠાવવા તૈયાર હોય એવા વ્યક્તિઓને આ સ્મોકલેસ લાઇટનો ઉપયોગ છે, જેના કારણે શ્વાસ સંબંધી પણ ફાયદાઓ થાય એમ છે, સાથે પ્રદૂષણને લગતા પણ કેટલાક પ્રશ્નોનું એ નિરાકરણ કરી શકે એવો છે. તો આ એમજીપી દ્વારા જે કરવામાં આવેલી સોલર પેનલની સિસ્ટમ છે એ શું બધા ઘર ઉપર શક્ય છે ખરા? વિચારો તો, બધા ઘર ઉપર આપણે આ પેનલને નાખી શકીએ છીએ? ના, બધા ઘર ઉપર આ પેનલ નાખી શકાય એમ નથી. તો એ સંદર્ભમાં આપણે મકાનની ચોઈસ, પેનલ ફિટ કરવાની દિશા, આ બધી બાબતોને વિશે પણ આપણે વિચારવું પડે એમ છે. તો જોઈએ એના સંદર્ભમાં શું કહે છે. ઇન્સ્ટોલિંગ એટલે સ્થાપિત કરવું, ટુ ઇન્સ્ટોલ. સ્થાપિત કરવું અથવા તો ફિક્સ કરવું, ફિટ કરવું. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ. આ માઇક્રોગ્રીડને ફિટ કરવી એ ખૂબ જ ભવ્ય, ગ્રાન્ડનો મતલબ થશે ભવ્ય ઇવેન્ટ એટલે પ્રસંગ અથવા તો ઘટના. EVENT ઇવેન્ટ, ઘટના અથવા તો પ્રસંગ. આ એક ભવ્ય પ્રસંગ છે, કારણ કે આ પહેલાં આ ગામોમાં આવી કોઈ વ્યવસ્થા થઈ નહોતી. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા ધ ટીમ મેપ્સ the village house by house beneath the scorching midway sun. હવે આમ દમદમપુરા નામના ગામની અંદર આ એમજીપી પાવરવાળી જે સંસ્થા છે એની ટીમ ગામની અંદર સર્ચ કાર્ય કરી રહી છે, મેપિંગ કરી રહી છે. મેપિંગ કરવું, મેપ મતલબ નકશો થાય, પણ અહીંયા નકશાના બદલે આપણે માપણી અથવા તો આલેખન કરીએ છીએ, આકલન કરીએ છીએ એવું પણ આપણે કહી શકીએ. પહેલાં જ કહી ચૂક્યા આપણે કે સોલર પેનલ ફિટ કરવા માટે યોગ્ય મકાન જોઈશે, યોગ્ય દિશા જોઈશે. તો આ બધી વસ્તુનું કાર્ય એમજીપી દ્વારા હાથ ધરવામાં આવેલું છે. સાથે સાથે સૂર્યના પ્રકાશની પણ આપણે વાત કરવી પડશે કે સૂર્યનો પ્રકાશ વધારે મળશે તો જ આ વસ્તુ કાર્ય શક્ય બને એમ છે. each wise so as to connect customers to the power source. ગામના લોકોને વધુમાં વધુ આ વસ્તુનો ઉપયોગ કરી શકે એ સંદર્ભમાં ટીમ દ્વારા ગામનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે મેક્સિમમ લોકોને આની સાથે જોડી શકાય એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન while others look in. કેટલાક સભ્યો આ ક્રિયામાં જોડાયા છે, કેટલાકે હા પાડી કે ચલો અમારા ત્યાં લગાવવું છે, તો કેટલાક લોકો વેઇટ એન્ડ વોચમાં છે કે જોઈએ બીજાનું થાય શરૂઆત પછી આપણે કરીએ છીએ. કોલિંગ આઉટ ઓર્ડર્સ વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિજી ઓફ વાઇડ આઇડ. કેટલાક લોકો ક્યુરિયસતાથી, ક્યુરિયસનો અર્થ થાય આતુરતાથી, જિજ્ઞાસાથી પણ કહી શકીએ આપણે. કેટલાક લોકો આ બાબતમાં જ્ઞાન અથવા તો એના વિશેની વિગત મેળવવા તૈયાર છે અને પછી એના વિશે નિર્ણય લેશે એવા સંદર્ભમાં ચાલી રહ્યા છે. હવે જે મકાનની વાત કરતા હતા, મકાનના સંદર્ભમાં જોઈએ તો મકાન કેવું પસંદ કરવાનું છે એની વાત કરવા જઈ રહ્યા છે આપણે. તો આપણે જોઈએ છીએ કે જનરલી આપણા ગામની અંદર જે મકાનો હોય છે પાકા બાંધકામ ધરાવતા હોતા નથી. તો આ અહીંયા સોલર પેનલ લગાવવા માટે આપણે રૂફ ઓફ સ્ટર્ડી, અહીંયા રૂફ ઓફ સ્ટર્ડી શબ્દનો ઉપયોગ થયેલો છે. એટલે કે એવું મકાન પસંદ કરવાનું છે કે જેનો ઉપરનો ભાગ, ધાબાનો ભાગ અથવા તો છાપરાનો ભાગ પણ જે આપણે કહેતા હોય છે એ બ્રિક વોલેડ હોવો જોઈએ. રૂફ એનું જે છે એ બ્રિક વોલેડ, ઈંટોથી બનાવેલું હોવું જોઈએ. Each village is always chosen as the site for the panels. ગામની અંદર આવેલું જે રૂફ ઓફ સ્ટડી
બ્રિક વોલેટ છે, આ બંને પોઈન્ટ્સ આપણે ધ્યાન રાખી રહ્યા છે. આ બંને પોઈન્ટ ધરાવતો હોય એવા મકાનને આ સોલર પેનલ ફિટ કરવા માટે પસંદ કરવામાં આવી રહ્યું છે. એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. એઝાઝ નામના વ્યક્તિની પણ અહીંયા વાત થયેલી છે કે એઝાઝ એ કંપની દ્વારા નિયુક્ત કરવામાં આવેલો પ્રથમ ઇલેક્ટ્રિશિયન છે. રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક રૌસા. રૌસાની અંદરથી આ એઝાઝ નામના વ્યક્તિને આ કાર્ય સોંપવામાં આવેલું છે કે ભાઈ આ પેનલ ફિટ કરવાનું કાર્ય આ કરશે. ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ રૌસા. ઇન્સ્ટોલ ધ પેનલ ઇન ધ સધર્નલી ડિરેક્શન. પેનલ જે ફિટ કરવાની છે એની ડિરેક્શન આપી છે સધર્નલી. મોટા ભાગે આ દિશા દક્ષિણ તરફની દિશા પસંદ કરવામાં આવે છે જેથી કરીને એઝ મચ એઝ પોસિબલ ટુ કેપ્ચર ધ સનલાઇટ. કેપ્ચર, અહીં આપણી પાસે શબ્દ છે કેપ્ચર. આમ તો કેપ્ચરનો પકડવું કરી શકીએ આપણે, પકડવું, પણ અહીંયા મેળવવું. સૂર્યનો વધુને વધુ પ્રકાશ સોલર પેનલના ભાગમાં આવે એ પ્રમાણે આ સોલર પેનલને ફિટ કરવામાં આવે છે. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. આ ગામની અંદરથી એક ખેડૂતને પૂછવામાં આવ્યું કે સોલર પેનલથી કોઈ ફાયદો ખરો? તો આ ફાર્મર, આ ખેડૂત જવાબ આપે છે, વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ્સ. આપણે આપણું એન્વાયરમેન્ટને બચાવી શકીએ છીએ. એન્વાયરમેન્ટ મીન્સ પર્યાવરણ. એન્વાયરમેન્ટ આપણે એને પર્યાવરણને બચાવી શકીએ છીએ. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ. ધેર ઇઝ નો પોલ્યુશન. ઉચ્ચારમાં ઘણા બધા પોલ્યુશન પણ શબ્દનો ઉપયોગ કરે છે. ગુજરાતી થશે પ્રદૂષણ. આપણે આપણા પર્યાવરણને બચાવી શકીએ છીએ અને એના કારણે પ્રદૂષણ પણ થશે નહીં. બંને બાજુ આપણા ઘરમાં પણ પ્રદૂષણ નહીં થાય અને આસપાસના વિસ્તારમાં પણ નહીં થાય. બીજા એક વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપતા કહે છે, ન્યૂ બિઝનેસીસ આર સ્ટેન્ડિંગ ટુ ઇમર્જ. ઉદ્ભવ થવો, વિકાસ થવો. નવા ધંધા રોજગારની શરૂઆત થઈ રહી છે આનાથી, અને સાથે સાથે ગ્રાહકોને પણ આનાથી ફાયદો થઈ રહ્યો છે. સેઝ અનધર, બીજા એક વ્યક્તિ કહે છે, ઇન અ વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ. વણવું, ગોથવું વગેરેના અર્થમાં લઈશું. તો એક ગામમાં તો કેટલાક લોકોએ આ સોલર લાઇટનો ઉપયોગ કરી અને સાડી વણવાનો પણ ઉદ્યોગ શરૂ કરી દીધો છે નાઇટના સમયમાં. ઇન અનધર વન મેન નાઉ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. એક વ્યક્તિએ તો પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાની શરૂઆત કરી દીધી છે એના ઉપયોગ કરીને. તો આ રીતે આ સોલર લાઇટ આવવાથી કઈ કઈ બાબતોનો ફાયદો થયો છે એના વિશે વિચારીએ તો સૌપ્રથમ તો એ સ્મોકલેસ લાઇટનો પ્રકાર હતો, એટલે કે એના કારણે કોઈ ધુમાડો વગેરે નહોતું થતું. પરિણામે આવ્યું કે એનાથી એન્વાયરમેન્ટને ફાયદો થયો, ગામમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટવા લાગ્યું. બીજી બાબત આપણે એ ધ્યાનમાં રાખી હતી કે એ સ્મોકલેસની સાથે સાથે જે એના પાછળ કોસ્ટિંગ છે, જે ખર્ચ કરવાનું છે, એ ખર્ચને જો આપણે ધ્યાનમાં રાખીએ તો માત્ર 25 રૂપિયાના ખર્ચમાં આ સંસ્થા દ્વારા 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સની આપવામાં આવી રહેલો છે. જો કમ્પેરિઝન કરવામાં આવે કેરોસીનની સાથે, કારણ કે જે તે સમયે કેરોસીનનો ઉપયોગ વધારે વપરાશમાં હતો, તો એની જો કમ્પેર કરવામાં આવે તો આ સોલર પેનલ દ્વારા જે લાઇટની વ્યવસ્થા થઈ એના કરતાં કેરોસીનનું ખર્ચ ઘણું બધું વધી જાય એવું છે, એટલે કે ડબલ જેટલું વધી જાય એવું હતું. આ વસ્તુઓને ધ્યાનમાં રાખી આ MGP પાવરવાળી જે સંસ્થા છે, મેરાગાંવ પાવર નામની સંસ્થાએ આ સીતાપુર જિલ્લાના ગામને પસંદ કરી અને એમાંથી ગામના લોકોને સોલર પેનલ માઇક્રોગ્રીડ સાથે જોડવા માટેનું અભિયાન ઉપાડ્યું હતું અને લગભગ 3500 જેટલા લોકોને એમણે આ વસ્તુ સાથે કનેક્ટ કરેલા છે. ઇટ્સ
નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ એટ. બીજો એક મુદ્દો પણ આવી ગયો કે જ્યારે રસોઈ બનાવવાની હોય અને અન્ય કોઈ કામ કરવાનું હોય ત્યારે અથવા તો જે જમવા બેસવાનો સમય છે ત્યારે પ્રકાશ હોય, લાઇટ હોય તો એ ખૂબ જ સરસ લાગે છે, ખૂબ જ આવકારદાયક બાબત બને છે, એવો અભિપ્રાય પણ ગામના લોકો તરફથી આવી રહ્યો છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અને બીજા એક ગામના વ્યક્તિ તરફથી તો પ્રતિભાવ મળ્યો કે અમારા બાળકો પણ સારી રીતે સ્ટડી કરી રહ્યા છે. ટૂંકમાં સોલર પેનલના બેનિફિટ્સને પણ આપણે જોવાના છે કે સોલર લાઇટ જ્યારે ગામમાં આવશે, સોલર પેનલ દ્વારા સોલર લાઇટની વ્યવસ્થા કરવામાં આવી તો ગામના લોકોને શું શું ફાયદા થયા છે અથવા તો ગામના લોકોનો શું અભિપ્રાય છે અને આ પહેલાંની પરિસ્થિતિ ગામમાં શું હતી, આ બાબતોને આપણે ધ્યાનમાં રાખવાની છે. ફરીવાર એક બ્રીફમાં આપણે જોઈ લઈએ તો મેરા ગાંવ પાવર નામની સંસ્થા દ્વારા સીતાપુર જિલ્લાના ગામોમાં માઇક્રોગ્રીડ સોલર પેનલની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ સંસ્થા દ્વારા ગામના લોકોને ઓછા ખર્ચે સોલર પેનલ લાઇટનો પ્રાપ્ત થાય અને સીતાપુર નામના જે વિસ્તારો છે, એના જિલ્લાના વિસ્તારો છે, એમાં લાઇટ વ્યવસ્થા, પ્રકાશની વ્યવસ્થા થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામની અંદર ઘણા બધા ઘરોમાં લાઇટની વ્યવસ્થા પહેલાં નહોતી. સંસ્થા દ્વારા લગભગ 3500 જેટલા લોકોને કનેક્ટ કરવામાં આવેલા છે અને ખર્ચ પણ કંઈ વધારે નથી લીધું. આપણે આ ખર્ચ વગેરે સાથેની શોર્ટ નોટ તૈયાર કરવાની થાય છે. આપણને પરીક્ષાની અંદર સીતાપુર લાઇટ નામની ટૂંક નોટ, શોર્ટ નોટ પૂછાતી હોય છે. સાથે સાથે અગાઉના પીરિયડમાં જે આપણે વાત કરી હતી કે આપણને ફક્ત પેરેગ્રાફ આપ્યો હોય ને એની નીચે 2 અથવા 3 પ્રશ્નો પૂછ્યા હોય, એના જવાબ એમાં શોધવાના થઈ શકે, ખરા ખોટામાં પણ પૂછી શકાય અને ક્યારેક સિનોનિમ્સ, એન્ટોનિમ્સ તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે. સોલર પેનલ, સોલર લાઇટના જે ફાયદા છે એના વિશે પણ શોર્ટ નોટ પૂછી શકાય. ફાયદાને જોવા જઈએ તો ફાયદામાં આપણે સૌથી અગત્યનો ફાયદો એ હતો કે સ્મોકલેસ હતું. બીજું એ પર્યાવરણને એટલે કે એન્વાયરમેન્ટને બચાવે છે, પોલ્યુશનનું પ્રમાણ ઘટાડે છે, રીડિંગ કરતી વખતે આપણી આંખો વગેરેને પણ નુકસાન ન થતું. લોકોને ધંધા રોજગારમાં ફાયદો થયો. કેટલાક લોકોએ સાડી વણવાની શરૂઆત કરી તો કોઈક વ્યક્તિએ તો પ્લાસ્ટિકનો ટેબલ ક્લોથ બનાવવાનો ધંધો પણ શરૂ કર્યો. ગામના લોકોનું કહેવું છે કે જમતી વખતે કે રસોઈ બનાવતી વખતે પણ લાઇટ હોય ખૂબ જ સુંદર લાગે છે. તો આ પ્રમાણેના આપણા પાઠમાંથી આપણે રીડિંગ કરી અને તમારે એક ટૂંક નોંધ અને સાથે સાથે એમાંથી પૂછાતા પ્રશ્નોને કઈ રીતે જોવાના છે, જવાબ લખવાના છે, એના વિશે પણ તમારે પ્રયાસ કરવાનો છે. થેન્ક યુ.